ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈ સરકાર સામે મોરચો માંડ્યો છે। ત્યારે અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા અમદાવાદ આવી પહોંચી, જ્યાં આશા પટેલના વિવાદને લઈ અલ્પેશે કહ્યું કે આશાબહેનની વાત પર સંગઠનના લોકો સામે અમે એક્શન લેવાની શરૂઆત કરી છે। ખેડૂત બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈ એકતા યાત્રા જે શરૂ થઈ હતી અંબાજીથી, આ યાત્રાના ત્રીજા રાઉન્ડની શરૂઆત અમદાવાદના રાંચરદાથી થઈ છે। અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા છે તે આજે અમદાવાદના રાચરણા મુકામે પહોંચી છે ને અહીંથી એકતા યાત્રા નીકળશે। અલ્પેશભાઈ, રાજનીતિક ફાયદો કેટલો જોવો છો? હવે નહીં, રાજનીતિક ફાયદો નહીં, મારા સમાજના ફાયદાની વાત છે। મારો સમાજ મજબૂતાઈથી આગળ વધે, સંગઠિત થઈ અને વ્યસન મુક્તિ, શિક્ષણ અને રોજગારની વાત કરે। 1000થી વધારેનો કિલોમીટરનો પ્રવાસ આ 10 દિવસમાં પૂરો કરીને આજે 11મો દિવસ છે મારી યાત્રાનો। હજારો લાખો લોકો આવી રહ્યા છે અને ઠાકોર સમાજની સાથે સર્વ સમાજ જોડી રહ્યો છે। સર્વ સમાજ એક અપેક્ષાથી રાહ જોઈ રહ્યો છે કે આ સમાજે વ્યસન મુક્તિની જે વાત ઉપાડી છે, શિક્ષણની, રોજગારની વાત ઉપાડી છે, એમાં અમે સમજ છીએ અને તમામ 18 આલમ, તમામ સમાજો, ઊંચ નીચ, અમીર ગરીબ, નાત જાતના ભેદભાવ ભૂલી બધા જ આની અંદર આવી રહ્યા છે, વધામણા કરી રહ્યા છે। એટલે આ જ છે કે જે એકતા, ભાઈચારો અને ગામડાઓની એકતા, લોકોની એકતા અને એક થઈ અને તમામ ક્ષેત્રે આગળ વધવું, એ વિચારધારાને તમામ લોકો સમર્થન કરી રહ્યા છે। અમિત ચાવડાનું આજે એક નિવેદન આવ્યું છે કે જે આશાબેન સાથે મારે કોઈ સંપર્ક નથી થયો, મારે કોઈ વાત નથી થઈ, કોંગ્રેસના ધારાસભ્યો સંપર્ક કરે છે, તમે પરેશભાઈ તો કેમ આવા અલગ અલગ નિવેદનો આવે છે? નહીં, એટલે અમિતભાઈ અમારા પાર્ટી પ્રમુખ છે, એ સીધો ડાયલોગ ના પણ કરે, પણ અમને જવાબદારીપૂર્વક મને અમિતભાઈ, અમારા પરેશભાઈને અમને કહ્યું છે, અમારા વિરોધ પક્ષના નેતા જવાબદારી તરીકે મેં વાત કરી છે। જો હવે નિર્ણય આશાબેને કરવાનો છે, અમે વાત કરી છે એમની સાથે। આશાબેન પોઝિટિવ જણાય છે? એમણે કહ્યું અમને વિચારવાનો સમય આપો, એટલે વિચારવાનો સમય છે, હવે નક્કી એમણે કરવાનું છે। અમારી જે વાત હતી પાર્ટી હાઈકમાન્ડની, એ વાત અમે એમના સુધી પહોંચાડી છે અને એમની જે વાત હતી એમાં એક્શન લેવાની પણ શરૂઆત થઈ ગઈ છે। એટલે હવે એ નિર્ણય આશાબેને કરવાનો છે। જે પાર્ટી હાઈકમાન્ડની જે વાત હતી, બધી વાત અમે એમના સુધી પહોંચાડી છે। કીર્તિસિંહ ડાભીને જે રીતે તેનો અત્યારે જે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે યોગ્ય? એમાં હું કંઈ ના કહી શકું, પરંતુ મુદ્દો એ છે કે જ્યારે કોઈ પણ નિર્ણય થતો હોય છે ત્યારે એના ઘણા બધા કારણો હોય છે। રાષ્ટ્રીય નેતૃત્વ જ્યારે કોઈ નિર્ણય કરતું હોય છે ત્યારે એમની જોડે ઘણા બધા કારણો હશે, એમની જોડે ઘણી બધી ફરિયાદો હશે, એના આધારે કદાચ નિર્ણય કર્યો હોય, હું એમાં વ્યક્તિગત કંઈ ના કહી શકું। તમારો પણ સંગઠનમાં નવો હોદ્દો જાહેર થાય તેવી વાત છે? મેં કહ્યું ને, મારું કામ હોદ્દા માટેનું નથી, હું પ્રજાની જવાબદારી મળશે। હું પ્રજાનો નેતા છું, વગર જવાબદારીએ પણ હું પ્રજા માટે લડવા સક્ષમ છું અને પ્રજા માટે કામ કરું છું। એ પાર્ટીએ નક્કી કરવાનું છે। પાર્ટી જવાબદારી આપશે તો સ્વીકારીને? પાર્ટી જવાબદારી આપે, પાર્ટીએ નક્કી કરવાનું છે, પરંતુ હું જે મારી ઈમાનદારીથી જે કામ કરી રહ્યો છું મારા લોકો માટે, મારું કામ છે મારા લોકો માટે કામ કરવાનું। મારું કામ મારા લોકો માટે કરવાનું છે, પરંતુ તેનું કહેવું છે કે જવાબદારી આપશે તો તે સ્વીકારશે। અને આશાબેન બાબતે કીધું છે કે આશાબેનની વાત હતી તે સ્વીકાર્ય પણ છે ને પાર્ટી એક્શન લેવાનું પણ છે, હાલ શરૂ કરી દીધું છે। કેમેરા પર્સન યુવરાજ ગઢવીની સાથે દીક્ષિત ઠકરાર, ABP અસ્મિતા, અમદાવાદ।